હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ પનીર મખની રાઈસ। આપણે એના માટે અહીંયા ગ્રેવી કરવાની છે। પહેલાં તો મેં અહીંયા ટામેટાં 3 નંગ લઈ લીધા છે, ડુંગળી લીધી છે 3, આદુ ને લસણની પેસ્ટ લીધી છે, પછી કાજુ લીધા છે 10 થી 12 અને 2 લાલ મરચાં લીધા છે। તો આપણે એની ગ્રેવી કરી લઈશું પહેલાં। અને અહીંયા લીધું છે મેં થોડું ઘરની મલાઈ હોય છે તે, અને પનીર અને બટર લીધું છે। તો આપણે પહેલાં ગ્રેવી કરી લઈશું। અને અહીંયા રાઈસ આપણે પહેલેથી બનાવીને મૂકી દેવાના છે। મેં બનાવીને રાખી દીધા છે રાઈસ આવી રીતે। તો આપણે પહેલાં ગ્રેવી કરી લઈશું। હવે ગ્રેવી માટે આપણે થોડુંક તેલ એડ કરીશું અને થોડુંક બટર એડ કરીશું। એક ચમચી બટર એડ કરીશું। એમાં આપણે આ લાલ મરચાં એડ કરી દઈશું। કાજુ એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું બરાબર। કાજુ અને મરચાંને થોડા સાંતળી લઈશું આપણે। હવે તેમાં ડુંગળી ટામેટાં એડ કરી દઈશું। તમારી જોડે આદુ ને લસણની પેસ્ટ ના હોય અને આખું હોય તો તમારે અત્યારે એડ કરી દેવાનું, નહીંતર આપણે પેસ્ટ છે તો પછી ગ્રેવી કરતી વખતે એડ કરીશું, પીસતી વખતે। ધીમા તાપે થવા દઈશું આને, ગેસ ધીમો રાખીશું એકદમ। ટામેટાં અને ડુંગળીને ચડવા દઈશું પહેલાં। થોડુંક સોફ્ટ થાય પછી આપણે એમાં બધા મસાલા કરી લઈશું। હળદર એડ કરી દઈશું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું લઈશું, લાલ મરચું પાવડર। મરચું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું, તીખું જેટલું ખવાતું હોય એ પ્રમાણે। 1 ચમચી ગરમ મસાલો હલાવી લઈશું બરાબર બધું। ચડવા દઈશું ડુંગળી ટામેટાને બરાબર। ચેક કરી લઈશું આપણી ગ્રેવી હવે થઈ ગઈ છે, ચડી ગયા છે હવે ટામેટા ડુંગળી આપણે એકદમ। એમાં આપણે આ ક્રીમ લીધી છે મેં, જે ઘરની મલાઈ હોય છે તે એડ કરી દઈશું, 2 ચમચી છે। અને આ પેસ્ટ હતી તે આદુ લસણની બરાબર મિક્સ કરી લઈશું।
બસ હવે આને ઠંડુ થવા રહેવા દઈશું આપણે. ઠંડુ થાય પછી આને ક્રશ કરી લઈશું, ગ્રેવી બનાવી લઈશું આની. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે રાઈસની તૈયારી કરીશું. ત્યાં સુધી રાઈસ બનાવી લઈશું. અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે રાઈસ તૈયાર કરી લઈશું. પણ એના પહેલાં આપણે પનીરના ક્યુબને તળી લઈશું, થોડાક સાંતળી લઈશું. મતલબ થોડુંક તેલ એડ કરીશું અંદર. બટર એડ કરીશું થોડુંક. પનીરને આવા પીસ કરીને મેં લઈ લીધા છે, આટલા નાના નાના. તમને જેટલા ફાવે એ પ્રમાણે તમારે કરી લેવાના. મેં આટલા નાના કર્યા છે, એ અંદર એડ કરી દઈશું. પનીર થોડુંક ગુલાબી રંગનું થાય ત્યાં સુધી એને કરી લઈશું, સાંતળી લઈશું આપણે. ગેસ ફૂલ જ રાખ્યો છે મેં. થોડાક ગુલાબી રંગના થવા દઈશું આપણે એને. હલાવતા રહીશું તો ચોટી ના જાય નીચે. પનીર આપણા સંતળાઈ ગયા છે. ગેસ ધીમો કરી દઈશું. પનીરને બહાર કાઢી લઈશું આપણે. એક પ્લેટમાં લઈ લઈશું પનીર. બધું જ પનીર આપણે બહાર કાઢી લઈશું આવી રીતે. પનીર આપણે બધા બહાર કાઢી લીધા છે. હવે એમાં આટલું અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જીરું તતળી જાય એટલે આપણે તરત જ આ રાઈસ બનાવીને રાખ્યા હતા જે ઠંડા કરીને, તે એડ કરી દઈશું અંદર. મેં અંદર ગાજર નાખ્યું છે રાઈસ બનાવતી વખતે. જે ભાત બનાવવા મૂકી આપણે ત્યારે અંદર ગાજર કટ કરીને ધોઈને નાના ટુકડા કરીને લઈ લીધું છે. તમારે અંદર વટાણા એડ કરવા હોય તો કરી શકાય. મિક્સ કરી લઈશું બરાબર. ભાત બનાવતી વખતે મીઠું અંદર ના નાખ્યું હોય તો તમારે અત્યારે મીઠું અંદર નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. મેં અંદર થોડુંક નાખ્યું હતું તો અત્યારે હવે જરૂર નહીં પડે. બરાબર હલાવી લઈશું બધું. બટર ને તેલ ઓછું લાગે તો તમે થોડુંક અંદર એડ કરી શકો છો. આ ચીઝ છીણીને મેં રાખ્યું છે તે અંદર એડ કરું છું. મિક્સ કરી લઈશું બધું બરાબર. થોડોક મરી પાવડર અંદર નાખીશું. સરખું મિક્સ કરી લઈશું બધું. કોથમીર એડ કરી દઈશું અંદર. રાઈસ આપણા તૈયાર થઈ ગયા છે.
હવે આપણી જે ગ્રેવી બનાવવા માટે ડુંગળી ટામેટાં રાખ્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે, તો આપણે એની ગ્રેવી બનાવી લઈશું. ગેસ બંધ કરી દઈશું. હવે આપણી આ ઠંડુ થઈ ગયું છે, તો આપણે મિક્સરમાં લઈ લઈશું અને એની ગ્રેવી બનાવી દઈશું. બધું જ આપણે મિક્સરમાં લઈ લઈશું. જરૂર પડે તો આપણે થોડુંક પાણી એડ કરીશું અંદર. પહેલાં આપણે પીસી લઈશું એમને. અને ગ્રેવી કરી લઈશું પહેલાં. આવું તૈયાર થયું છે, પણ આપણે હજુ અંદર પાણીની જરૂર પડશે, તો આપણે થોડુંક પાણી એડ કરીશું. આમાં જેમાં ગ્રેવી આપણે તૈયાર કરવા માટે કર્યું હતું એમાં જ થોડુંક પાણી એડ કરી અને બધું લઈ લઈશું. આપણે ફરીથી થોડુંક પીસી લઈશું. આપણી ગ્રેવી હવે તૈયાર છે. આવી પતલી રાખી છે આટલી. હવે આપણે એક જે કઢાઈમાં આપણે ગ્રેવી માટે કરી છે એમાં જ આપણે લઈ લઈશું થોડુંક તેલ. ગેસ ચાલુ કરીશું. ગેસ એકદમ ધીમો રાખીશું. બહુ ગરમ નહીં થવા દઈએ. થોડુંક તેલ એડ કરી દઈશું. આ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, જે તીખું નથી હોતું તે એડ કરી દઈશું અંદર. થોડુંક પાણી એડ કરીશું, બળી ના જાય મરચું એના માટે. પછી આપણે તરત જ અંદર ગ્રેવી એડ કરી દઈશું. હવે આ ગ્રેવી જે બનાવીને રાખી છે તે એડ કરી દઈશું આપણે. આપણે આ પનીર એડ કરી દઈશું અંદર, જે તળીને રાખ્યા હતા એ. થોડુંક તેલ ફૂટે ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દઈશું, એકદમ ધીમા ગેસ ઉપર. પનીરમાં બધું ગ્રેવીનો મસાલો જતો રહે એટલા માટે ગેસ એકદમ ધીમો રાખીશું. ઉપર ઢાંકી દઈશું, નહીં તો બહુ જ ઉઠશે, છાંટા બહુ ઉઠશે. તો આપણી ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ. ગેસ બંધ કરી દઈશું. સર્વ કરી દઈશું આપણે. થોડીક કોથમીર ભભરાવી દઈશું. સર્વ કરી દઈશું હવે. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા પનીર મખની રાઈસ. કેવા લાગે છે? જો ફાઇન લાગે છે ને, તો તમે પણ ટ્રાય કરજો પનીર મખની રાઈસ. તો સારા લાગ્યા હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.